મોઢેરા સૂર્ય મંદિર ગુજરાતના મહેસાણા જિલ્લામાં મોઢેરા નામના ગામમાં આવેલું છે. અહીં પુષ્પાવતી નદીની નિકટતા છે. સ્થાનિક માન્યતા અનુસાર તે સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમ દ્વારા 1026-1027 એડી માં બનાવવામાં આવ્યું હતું. તે ભારતીય સ્થાપત્ય અને કલાનું ભવ્ય ઉદાહરણ છે. હાલમાં તે પુરાતત્વ વિભાગ હેઠળ છે અને અહીં પૂજા કરવાની મનાઈ છે. મંદિરના મુખ્ય ભાગમાં ગોળામંડપ, મુખ્ય મંદિર, સભામંડપ અને કુંડ, જળાશયનો સમાવેશ થાય છે. તેના બાહ્ય અને સ્તંભો પર જટિલ કોતરણી છે અને તળાવ તરફ જવા માટે પગથિયાં છે. આ સૂર્ય મંદિર સંકુલ એક સમયે બનાવવામાં આવ્યું ન હતું. મુખ્ય મંદિર ચાલુક્ય વંશના ભીમદેવ પ્રથમના શાસન દરમિયાન બાંધવામાં આવ્યું હતું. અગાઉ 1024-25 દરમિયાન મહમૂદે ગઝનીએ ભીમના રાજ્ય પર હુમલો કર્યો હતો. સૈનિકોની ટુકડીએ તેને મોઢેરા ખાતે રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ નિષ્ફળ ગયા હતા. મંદિરની પશ્ચિમી દિવાલ પર એક શિલાલેખ છે, જે 1026-1027 સીનો છે, પરંતુ બાંધકામની અગાઉની તારીખ મળી નથી. શિલાલેખની સ્થિતિને કારણે તેને બાંધકામની તારીખ તરીકે ગણવામાં આવતી નથી. ટાંકી અને ખૂણાના મંદિરો 11મી સદીની શરૂઆતમાં બાંધવામાં આવ્યા હતા. મંદિરનો મુખ્ય ભાગ 1026 એડી પછી તરત જ બાંધવામાં આવ્યો હતો. મંદિરના દરવાજા અને ડાન્સ હોલ પાછળથી ઉમેરવામાં આવ્યા હતા. આ સ્થળ પાછળથી સીતાની ચૌરી અને રામકુંડ તરીકે ઓળખાવા લાગ્યું. હવે અહીં કોઈ પૂજા થતી નથી, પરંતુ તે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની દેખરેખ હેઠળ છે. સ્થાપત્યની દૃષ્ટિએ આ મંદિર ગુજરાતના સોલંકી શૈલીના મંદિરોમાં સૌથી મહત્વપૂર્ણ છે. આ મંદિરનો મુખ્ય ભાગ એક પ્લેટફોર્મ પર બાંધવામાં આવ્યો છે જે એક જ ધરી પર સ્થિત છે. તેના મુખ્યત્વે 3 ભાગ છે: 1. ગર્ભગૃહ અને મંડપ સાથેનો પરિભ્રમણ માર્ગ, 2. અલંકૃત કમાન સાથેનો એક અલગ એસેમ્બલી હોલ અને 3. પથ્થરોથી બનેલો કુંડ, જળાશય, જેમાં અનેક નાના મોટા મંદિરો છે. સભામંડપ અને ગોળમંડપ અલગ અલગ માળખામાં છે અને બંને એક કોન્ક્રીટ પ્લેટફોર્મ પર બાંધવામાં આવ્યા છે. તેમની છત પડી ગઈ છે, હવે માત્ર નીચેના ભાગો જ બચ્યા છે, જે અલગ અલગ રીતે બાંધવામાં આવ્યા છે. પ્લેટફોર્મ અથવા પ્લિન્થ ઊંધા કમળના આકારમાં છે. પેવેલિયનમાં સુંદર પથ્થરના સ્તંભો ઊભા કરવામાં આવ્યા છે જે યોજનામાં અષ્ટકોણ છે અને અલંકૃત કમાનોને ટેકો આપે છે. મંડપની બહારની દિવાલો પર 12 આદિત્ય, દિક્પાલો, દેવીઓ અને અપ્સરાઓની મૂર્તિઓ છે. કોણીય યોજનામાં બનેલો સભામંડપ પણ સુંદર સ્તંભોથી સજ્જ છે. 4 મુખ્ય દિશામાંથી સભામંડપમાં પ્રવેશવા માટે અર્ધવર્તુળાકાર સુશોભિત તોરણ છે. સભામંડપની સામે એક મોટો તોરણ છે. આ સાથે એક લંબચોરસ તળાવ છે, જેને સૂર્યકુંડ કહેવામાં આવે છે. તળાવના પાણીના સ્તર સુધી પહોંચવા માટે તેની આસપાસ પ્લેટફોર્મ અને સીડીઓ બનાવવામાં આવી છે. આ સાથે તળાવની અંદર ઘણા નાના મોટા મંદિરો છે, જે વિવિધ દેવી દેવતાઓને સમર્પિત છે.